પ્રશ્ન 1. ધોરણ 5 પર્યાવરણમાં કુલ કેટલા એકમો આપેલા છે? એ 22 એકમ, બી 25 એકમો, સી 23 એકમો, ડી 24 એકમો. સાચો જવાબ છે સી 23 એકમો. પ્રશ્ન 2. ધોરણ 5 પર્યાવરણમાં પ્રથમ એકમ કયું છે? એ મજાની ઇન્દ્રિયો, બી પહાડી રહેઠાણ, સી સાપ અને મદારી, ડી સ્વાદથી પાચન સુધી. સાચો જવાબ છે એ મજાની ઇન્દ્રિયો. પ્રશ્ન 3. જેવા પિતા તેવી દીકરી એકમ કયા ધોરણમાં આવે છે? એ ધોરણ 3, બી ધોરણ 5, સી ધોરણ 6, ડી ધોરણ 4. સાચો જવાબ છે બી ધોરણ 5. પ્રશ્ન 4. રેશમનો કીડો માદા કીડાને શાનાથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી જાય છે? એ રસથી, બી અવાજથી, સી પેશાબથી, ડી સુગંધથી. સાચો જવાબ છે ડી સુગંધથી. પ્રશ્ન 5. નીચેનામાંથી કયું પક્ષી મનુષ્ય કરતાં 4 ગણું દૂરથી જોઈ શકે છે? એ ગરુડ, બી ગીધ, સી સમડી, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 6. જે પ્રાણીઓ ફક્ત રાત્રે જ જાગે છે તે વસ્તુઓને માત્ર કયા કયા રંગોથી જોઈ શકે છે? એ વાદળી અને લીલો, બી કાળો અને સફેદ, સી સફેદ અને પીળો, ડી કાળો અને વાદળી. સાચો જવાબ છે બી કાળો અને સફેદ. પ્રશ્ન 7. માછલીઓ કયા સંકેત દ્વારા ચેતવણી આપે છે? એ વિદ્યુત સંકેત, બી અવાજ દ્વારા, સી રડીને, ડી જણજણાટી દ્વારા. સાચો જવાબ છે એ વિદ્યુત સંકેત દ્વારા. પ્રશ્ન 8. કયા ટાપુ પર 2004માં આવેલા સુનામીમાં પ્રાણીઓના અલગ પ્રકારના વર્તનને જોઈને આદિજાતિઓનો આબાદ બચાવ થયો હતો? એ ફિનલેન્ડ, બી નિકોબાર, સી ગ્રીનલેન્ડ, ડી અંદામાન. સાચો જવાબ છે ડી અંદામાન. પ્રશ્ન 9. ઠંડીની ઋતુમાં કયું પ્રાણી ઘરમાં જોવા મળતું નથી? એ સાપ, બી કાચિંડો, સી ગરોળી, ડી ખડચિતળ. સાચો જવાબ છે સી ગરોળી. પ્રશ્ન 10. કયું પ્રાણી દિવસના આશરે 18 કલાક ઊંઘવામાં કાઢે છે? એ સ્લોથ, બી ચામાચીડિયું, સી વાંદરો, ડી વરુ. સાચો જવાબ છે એ સ્લોથ. પ્રશ્ન 11. સ્લોથ લગભગ કેટલા વર્ષનું જીવન જીવે છે? એ 50 વર્ષનું, બી 40 વર્ષનું, સી 35 વર્ષનું, ડી 30 વર્ષનું. સાચો જવાબ છે બી 40 વર્ષનું. પ્રશ્ન 12. સ્લોથ પોતાના આખા જીવનકાળ દરમિયાન કેટલા વૃક્ષો પર જાય છે? એ 12, બી 18, સી 10, ડી 8. સાચો જવાબ છે ડી 8. પ્રશ્ન 13. મનુષ્ય કરતાં કયું પ્રાણી રાત્રે 6 ગણું જોઈ શકે છે? એ હાથી, બી ઘોડો, સી વાઘ, ડી શિયાળ. સાચો જવાબ છે સી વાઘ. પ્રશ્ન 14. વાઘની ગર્જનાનો અવાજ કેટલા કિલોમીટર દૂર સુધી સંભળાય છે? એ 3 કિલોમીટર, બી 5 કિલોમીટર, સી 6 કિલોમીટર, ડી 1 કિલોમીટર. સાચો જવાબ છે એ 3 કિલોમીટર.
પ્રશ્ન 15. વાઘ તેના વિસ્તારને શાની નિશાનીથી અલગ પાડે છે? એ ઝાડાથી, બી પેશાબથી, સી સુગંધથી, ડી ગર્જનાથી. સાચો જવાબ છે બી પેશાબથી. પ્રશ્ન 16. જીમ કાર્બેટ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? એ મધ્યપ્રદેશ, બી મેઘાલય, સી અસમ, ડી ઉત્તરાખંડ. સાચો જવાબ છે ડી ઉત્તરાખંડ. પ્રશ્ન 17. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં કયું પક્ષી અભયારણ્ય આવેલું છે? એ સુંદરવન, બી રતનમહાલ, સી ગાના, ડી થોળ. સાચો જવાબ છે સી ગાના. પ્રશ્ન 18. કાગળનો કૂતરો બનાવવાની પ્રવૃત્તિ ધોરણ 5ના કયા એકમમાં આવે છે? એ મજાની ઇન્દ્રિયો, બી સ્વાદથી પાચન સુધી, સી સાપ અને મદારી, ડી પહાડી રહેઠાણ. સાચો જવાબ છે એ મજાની ઇન્દ્રિયો. પ્રશ્ન 19. આર્યનાથની વાત ધોરણ 5ના કયા એકમમાં આવે છે? એ મજાની ઇન્દ્રિયો, બી સ્વાદથી પાચન સુધી, સી સાપ અને મદારી, ડી પહાડી રહેઠાણ. સાચો જવાબ છે સી સાપ અને મદારી. પ્રશ્ન 20. નાગ ગુંફણ પ્રકારની ભાત ભારતમાં ક્યાં જોવા મળતી નથી? એ ગુજરાતમાં, બી ઉત્તર ભારતમાં, સી સૌરાષ્ટ્રમાં, ડી દક્ષિણ ભારતમાં. સાચો જવાબ છે બી ઉત્તર ભારતમાં. પ્રશ્ન 21. નીચેના પૈકી કયા વાદ્યો સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે? એ તુંબા, બી બીન, સી ખંજરી, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 22. માર્ટિન નામના સૈનિકની વાર્તા કયા એકમમાં આવે છે? એ સ્વાદથી પાચન સુધી, બી કેરીઓ બારેમાસ, સી જળ એ જ જીવન, ડી બીજ બીજ બીજ. સાચો જવાબ છે એ સ્વાદથી પાચન સુધી. પ્રશ્ન 23. બારીવાળું પેટ વાર્તા કોને લખી છે? એ રોશની જોશી, બી સુનીતા અગ્રવાલ, સી અનિતા રામપાલ, ડી મીના દેસાઈ. સાચો જવાબ છે સી અનિતા રામપાલ. પ્રશ્ન 24. ડૉક્ટર બોમાન્ટોના પ્રયોગો કઈ વાર્તા દ્વારા બાળકોને સમજાવ્યા છે? એ ખેડૂતની વાર્તા, બી દિવાલોની કહાની, સી એક સૈનિકની વાર્તા, ડી બારીવાળું પેટ. સાચો જવાબ છે ડી બારીવાળું પેટ. પ્રશ્ન 25. કાલહાંડી જિલ્લાના મોટાભાગમાં શું પાકે છે? એ ડાંગર, બી ઘઉં, સી મકાઈ, ડી બાજરી. સાચો જવાબ છે એ ડાંગર.